જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બનાવશું આપણે ચણાના લોટનું કળી પાડીને શાક ખાટું. તો એમાં પહેલાં ચણાનો લોટ લઈ લીધો છે, નિમક, લસણવાળી ચટણી લઈ લીધી છે અને ધાણા જીરું પાવડર ને અને હળદર લઈ લીધી છે. તો પહેલાં આપણે ચણાનો લોટ બાંધી લેશું, પછી આની કળી પાડી નાખવાની છે સંચામાં નાખીને. તો ચણાના લોટમાં જો આપણે પહેલાં સૌપ્રથમ નિમક સ્વાદ અનુસાર નાખી દઈશું અને હળદર, ધાણા જીરાનો પાવડર અને લસણવાળું મરચું. થોડું તેલ નાખી દઈશું. થોડુંક આપણે લીંબુ નાખી દઈશું, અડધું લીંબુ લીધું છે. તો આનો આપણે લોટ બાંધી લેવાનું. પાણી થોડું થોડું નાખતું જવાનું છે, કારણ કે આમાં ઢીલું જલ્દી થઈ જાય ચણાનો લોટ. હાવ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો. તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે, ઢીલોય નહીં કઠોળય નહીં, એ રીતનો બાંધી લીધો. હવે આપણે આ સંચામાં આવડી આ જાળી ગાંઠિયાની આપણે આવે ને એનાથી આપણે ગાંઠિયા પછી પાડી લેશું. તો આમાં તેલ લગાવી દેવાનું છે. આપણે આમાં તેલ લગાવીને લોટ ભરી દેવાનો છે અને પછી છાશનો વઘાર કરવાનો. પછી એમાં પાડી નાખશું ગાંઠિયા. આ રીતે થોડો થોડો ભરી લેવાનું. આપણે લોટ બાંધ્યો હતો ને એમાં જ આપણે છાશ ડોઈ લેવાની છે. તો એક વાટકો છાશ લઈ લીધી છે, એક વાટકો પાણી નાખી દઈશું આપણે. એમાંય આપણે જે લોટમાં નાખ્યા હતા ને એ જ મસાલા નાખવાના છે. કઢીમાંય હળદર, નિમક અને લસણવાળું લાલ મરચું અને ધાણા જીરું અને ચણાનો લોટ થોડો નાખવાનો છે. હવે આપણે મિક્સ કરી લેવું. હવે આપણે વઘાર કરી લેશું. તો સૌપ્રથમ પહેલાં તેલ નાખી દેવું. તેલ આમાં બહુ જાજુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. તો પહેલાં આપણે રાઈ નાખી દઈશું. તેલ આવી ગયું છે. જીરું અને સૂકા મરચાં અને આપણે આ લાલ મરચાં અને લીમડો સુધારી લીધો છે એ નાખી દેવું વઘાર આવે એટલે. તેલ આવી ગયું છે આપણું. હિંગ નાખી દઈશું અને આ મરચાં અને લીંબુ. અને આપણે કઢી નાખી દઈશું. થોડીક આપણે ગળાશ માટે ખાંડ નાખી દઈશું. આપણે આ કઢી ઉકળી જાય ને એટલે આમાં ગાંઠિયા પાડી નાખશું. ચણાનો લોટ આપણે બાંધેલો છે ને એના. જો આપણે કઢી આ ઉકળી ગઈ છે, હવે એમાં આપણે ગાંઠિયા પાડી લેવું. થોડાક પાડીને આ રીતે કરી નાખવાના, એટલે ભેગા ન થઈ જાય, નતર લોચો થઈ જાય.
ગાંઠિયા આપણે પાડી દીધા છે હવે 10 મિનિટ આપણે ચડવા દેવાનું એટલે અંદર ચણાનો લોટ બફાઈ જાય ને. આપણે આને ઢાંકવાનું નથી, ખુલ્લે એમનેમ જ ચડવા દેવાનું, નતર ઉભરાઈને બહાર આવશે. બોલ. ઉપરથી કોથમીર ગાર્નિશ કરી દેશું. તો ચાલો જમવા બધાય.